રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે શિયાળાની અંદર લીલી તુવેરની ટીકી જે તમે તળીને પણ કરી શકો અને સાતળીને પણ કરી શકો। પોચી સરસ મજાની ગરમ ગરમ દહીં સાથે, ચટણી સાથે, ચા સાથે ખાઈ શકો છો, પણ માપ પરફેક્ટ હોવું જોઈએ। જુઓ, આ 1 વાટકી પાણી, આ બીજી વાટકી પાણી। અહીંયા હું 1 વાટકી ચોખાનો લોટ લેવાની છું, એટલે મેં અહીંયા 2 વાટકી પાણી લીધું છે। લીલા મરચાં, સફેદ તલ, હળદર, ધાણા જીરું, મીઠું, હિંગ, આ બધી વસ્તુ નાખી પાણીને બરાબર ઉકળવા દેવાનું। રેસીપી પૂરી જોજો। લીંબુ, ગોળ, આપણું પાણી ઉકળી ગયું છે। શિયાળાની અંદર આ રીતે બનાવી અને ખાવાની ખૂબ મજા આવે છે। આ વર્ષો જૂની વાનગી છે। આમાં ઘઉંનો કે મેંદાનો ઉપયોગ નથી, ચોખાનો લોટ છે। આપણે 2 વાટકી પાણી નાખ્યું અને આ 1 વાટકી ચોખાનો લોટ છે। ગાંઠા ના પડે એ રીતે આપણે હલાવતા જઈશું। આવી રીતે હલાવવાથી લોટ બફાઈ જાય છે। 1 મોટી ચમચી મેં જુવારનો લોટ નાખ્યો છે। જુવારના લોટથી સ્વાદ ખૂબ સરસ મજાનો આવે છે। વેઇટ લોસમાં પણ કામ લાગે છે। આ રીતે તમે બાફીને પણ ખાઈ શકો છો। સેજ ઢીલું લાગે તો 1 ચમચી ફરીવાર તમે ચોખાનો લોટ મિક્સ કરી શકો છો। 10 મિનિટ આ રીતે આપણે એને ઢાંકી દઈશું। સરસ મજાનું બફાઈ જાય એટલે આપણે એને મોટા વાસણમાં, કાથરોટમાં આ રીતે આપણે કાઢી લઈશું। લીલી તુવેર છે, જુઓ સાવ મેં બાફી નાખી છે। દેશી ધાણા, લીલા મરચાં, પ્લીઝ રેસીપી પૂરી જોજો, બનાવજો, કોમેન્ટ આપજો, લાઈક કરજો। મીઠું સ્વાદ મુજબ, લીલું લસણ, લીલી તુવેર ના હોય ત્યારે ઓફ સિઝનમાં તમે સૂકેલી તુવેરનું પણ આ રીતે બનાવી શકો છો। હાથથી મસળી સરસ મજાનો લોટ આ રીતે બાંધી લેવાનો। રોટલીનો લોટ હોય એટલો ઇઝી ટીકી બની જાય છે। અહીંયા મેં 1 ચમચી તેલ લીધું છે। તમારે લાંબો સમય અઠવાડિયું સુધી રાખવાના હોય તો તમે એને ડીપ ફ્રાય એટલે ભજીયાની જેમ તમે આ ટીકીને તળી શકો છો, પરંતુ મેં અહીંયા 1 ચમચી તેલમાં સાતળેલા છે। તમે પેનમાં કે કોઈ પણ વાસણમાં આ રીતે તેલ મૂકી અને એક આમ છૂટી મૂકી અને સાતળવાની છે। પહેલી વાર તેલની જરૂર પડશે, પછી આ જ તેલમાં બીજી વાર પણ 1 ચમચી તેલમાં સતળાઈ જાય છે। એક મિનિટ સારી રીતે બફાઈ જાય, શેકાઈ જાય। આમ તો લોટ ઓલરેડી શેકાઈ ગયેલો જ છે, સરસ મજાનો ગરમ ગરમ ઉકળતા પાણીમાં આપણે બાફી લીધેલો છે, પણ આ રીતે 1 મિનિટ ઢાંકતા વધારે ટેસ્ટ પણ આવે છે અને સ્વાદમાં પણ સારી લાગે છે। એકદમ ઇઝી, ફટાફટ બધી ફેરવાઈ જાય છે।
ધીમે ધીમે નિરાતે એક આપણે આ રીતે ફેરવી લઈશું. મેં રેસીપી પૂરી બતાવી છે. અંદર પુષ્કળ મસાલો છે. સ્વાદનું એટલો સરસ ભરપૂર મસાલો નાખેલો છે એટલે વાત ના પૂછો. આ વર્ષો જૂની રેસીપી છે. આ રીતની બીજી બાજુ પણ એકાદ મિનિટ ગેસ સાવ ધીમો રાખી અને આપણે એને બફાવા દેવાની. બે વાટકી પાણી, 1 વાટકી ચોખાનો લોટ અને 1 વાટકી લીલી તુવેર. આ માપ ચોક્કસ હશે તો આ રીતની ટીકી સરસ મજાની બનશે. પ્લીઝ તમે બધા બનાવજો અને કોમેન્ટ આપજો. જુઓ કેટલું સરસ મજાનું ખાઈ શકાય દહીં સાથે, ચટણી સાથે, મરચાં સાથે. થેન્ક યુ.